ક્રેશ થઈ ગયું હતું। અને ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બિલ્ડિંગ પર કઈ રીતે આ પ્લેન પડ્યું છે જુઓ જનક, આ દ્રશ્યો ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે। જોઈ રહ્યા છો ભયાનક, આપણે આ દ્રશ્યો જોઈને ભયાનક મંજર સર્જાયો, કારણ કે અનેક લોકો સવાર હતા, 242 લોકો સવાર હતા અને કોઈ સમજી શકે એવી પરિસ્થિતિ નથી। આ મેસ જે છે રેસિડેન્ટ ડોક્ટર્સ જે હતા એની મેસ હતી અને ત્યાં આ જે પ્લેન જે છે ક્રેશ થાય છે ને એનો આખો કાટમાળ ત્યાં નીચે પડે છે અને ત્યાં કેટલાક ડોક્ટર્સને પણ ઈજા પહોંચી છે। કેટલીક જે આજુબાજુ જે કાર જે હતી પાર્કિંગની એ પણ આગની ઝપેટમાં આવી ગઈ છે અને ત્યાર પછી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે 242માંથી, કારણ કે નિધિ આ જે પ્લેન જે છે આપણા રહેણાંક વિસ્તારની અંદર પડ્યું છે તો આ ખૂબ જ ચિંતા ઉપજાવનારી ખબર છે, કારણ કે કેટલાક રેસિડેન્ટ ડોક્ટર્સ જે જમી રહ્યા હતા તે લોકો કેટલા ડોક્ટર્સને ઈજા પહોંચી છે। આપ જોઈ રહ્યા છો ભયાનક મંજર 3 દ્રશ્યોના માધ્યમથી, કારણ કે જ્યાં રહેણાંક વિસ્તાર જે છે જ્યાં લોકો રહે છે ત્યાં પ્લેન પડે છે તો શું થાય છે આપ જોઈ રહ્યા છો। લગભગ 4 થી 5 મિનિટ 1:38નો સમય બતાવાઈ રહ્યો છે કે 1:38 આ પ્લેન લંડન જવા માટે ઉપડે છે અને ત્યાર પછી કોઈ સમજે કઈ વિચારે પહેલાં જ 4 થી 5 મિનિટમાં આ પ્લેનમાં બ્લાસ્ટ થાય છે અને એ પણ રહેણાંક વિસ્તારની અંદર। સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સ ખડે પગે છે, ગોરધન ઝડપિયા સતત ત્યાં પહોંચી ગયા છે, આરોગ્ય મંત્રી ત્યાં પહોંચી ચૂક્યા છે અને તમામ જે ડોક્ટર્સ છે એમને પણ ખડે પગે રહેવાનો આદેશ આપી દેવાયો છે। એટલે થોડોક ટાઈમ લાગશે। બીજેપીની વાત ચાલી રહી હા, એ બાબતમાં પણ કન્ફર્મ કર્યા વગર ના કહી શકીએ। હાલ સિવિલમાં શું સ્થિતિ, તમે મુલાકાત લીધી? સિવિલમાં ડેડ બોડી આવ્યા છે અને સાજા પેલા ઇન્જર્ડ થયેલા પણ આવ્યા છે અને હજુ આવતા જાય છે એટલે હવે સંખ્યાની ખબર નથી। તમે જોયું કે આ હતા ગૌતમ ઝડપિયા, જેમનું કહેવું છે કે તમને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। સિવિલ હોસ્પિટલમાં એક બાદ એક એમ્બ્યુલન્સ આવી રહી છે, કેટલીક ડેડ બોડી પણ આવી રહી છે અને કેટલાક ઈજાગ્રસ્ત લોકો પણ આવી રહ્યા છે, પરંતુ સંખ્યાની દ્રષ્ટિએ તેઓ પોતે કંઈ કહી શકતા નથી, કારણ કે આવડી મોટી ઘટના હોય, આટલા બધા લોકો ઈજાગ્રસ્ત થયા હોય, આટલા બધા લોકોના મોત થયા હોય એટલે ત્યારે તેઓ કોઈ મહત્વનું કે પર્ટિક્યુલર આંકડા સાથેનું સ્ટેટમેન્ટ નથી આપી રહ્યા, પરંતુ તેઓ ચોક્કસ કહી રહ્યા છે કે લોકો અહીંયા આવી રહ્યા છે, ઈજાગ્રસ્તો અહીંયા આવી રહ્યા છે અને ડેડ બોડી પણ આવી રહ્યા છે અને તંત્ર તેના ઉપર નજર રાખી રહ્યું છે। ઉમેશ પરમાર સાથે 3 દ્રશ્યો ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર। પહેલા દ્રશ્યો 1:38 અને ત્યાર પછી 4 થી 5 મિનિટમાં પ્લેન લંડન જવા તરફ રવાના થાય છે, ત્યાં જ રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થઈ જાય છે। 242 લોકો સાથે આનો પ્લેન ક્રેશ થાય છે। કઈ રીતે ક્રેશ થયું આપ જોઈ રહ્યા છો। ત્યાર પછી આ મેસ જે છે જે રેસિડેન્સ ડોક્ટર્સ એમની મેસ હતી, ડોક્ટર્સ જમી રહ્યા હતા, એ સમયે આ પ્લેન ત્યાં ક્રેશ થયું, ત્યાર પછી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। ભયાનક મંજર આપ જોઈ રહ્યા છો 4 દ્રશ્યોના માધ્યમથી। સ્ટેટ કંટ્રોલ રૂમ પણ ખડે પગે જોવામાં આવી રહ્યું છે, નંબર જાહેર કરાયો છે, અમદાવાદ શહેર પોલીસનો ઇમરજન્સી નંબર પણ જાહેર કરાયો છે 07925620359 આ નંબર છે। પરિવારજનો સંપર્ક કરે, બીજા લોકો સંપર્ક ન કરે જરૂરી છે અને ત્યાર પછી કંટ્રોલ રૂમે પણ નંબર જાહેર કર્યો છે। સિવિલ હોસ્પિટલની મેસના બિલ્ડિંગને પણ નિધિ ખૂબ જ વ્યાપક પ્રમાણે મોટું નુકસાન થયું છે, ડોક્ટર્સ પણ કેટલાક ઘાયલ થયા છે, આ પણ એક જાણકારી સામે આવી રહી છે। આ પણ એક ચિંતા ઉપજાવનારી ખબર છે। જે પાર્ક કરેલી આપણે વારંવાર કરી રહ્યા છીએ તમામ ગાડીઓ સળગી